નમસ્કાર દોસ્તો, વર્લ્ડ ઇનબોક્સ એકેડેમીની આ ડિજિટલ પ્લેટફોર્મ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, મુખ્ય પરીક્ષાને ધ્યાને રાખીને આપણે જે સંવાદ શ્રેણી શરૂઆત કરેલી છે, આ સંવાદ શ્રેણી અંતર્ગત એક ખૂબ નવો ટોપિક લઈ અને તમારી સમક્ષ આજે હાજર થયો છું. આ ટોપિકનો સીધો કનેક્શન છે મિત્રો GS2 સાથે. તો પહેલાં આપણે વાત એ કરી કે શા માટે આપણે આ ભણવું જોઈએ. આજે જે ટોપિક ભણવા જઈ રહેલા છે મિત્રો, એ શા માટે ભણવું જોઈએ? તો એ તમારા GS2 ઉપરાંત એસે, તો જે નિબંધનું પેપર છે મિત્રો GS3, એમાં પણ તમને કામ લાગશે. આજે આપણે ભારત અને ફ્રાન્સની જે રિલેશનશિપ છે મિત્રો, સ્ટ્રેટેજિક રિલેશનશિપ જે છે એ, અને સાથે સાથે ભારત અને ફ્રાન્સના જે સાંપ્રદાયિક મોડેલો છે એના ઉપર પણ ચર્ચા કરીશું. અને શા માટે ચર્ચામાં છે આ મુદ્દો, તો એ જોઈ લઈ શરૂઆતમાં. તો તમે સૌ જાણતા હશો, આપણા આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી તાજેતરમાં ફ્રાન્સના પ્રવાસે હતા. અને ભારત અને ફ્રાન્સ છે કેટલીક રણનીતિક ડીલો કરેલી છે, સમજૂતીઓ કરેલી છે. તો આ સમજૂતીઓ મિત્રો ચોક્કસપણે પૂછાઈ શકાય આવનારી પ્રિલિમ એક્ઝામમાં પણ અને મેઇન્સમાં પણ. આગળ વધીએ તો ભારત અને ફ્રાન્સના સંબંધો અને સાથે સાથે ધર્મનિરપેક્ષતા. આજનો જે આ ટોપિક છે મિત્રો, આ હિસ્ટ્રી સાથે પણ કનેક્ટેડ છે, આ ઉપરાંત પોલિટી સાથે પણ. બંનેનું ખૂબ સારું મિશ્રણ છે આ ટોપિકમાં. આગળ વધીએ મિત્રો. તો શા માટે ચર્ચામાં જઈએ આપણે જોઈએ મિત્રો, કે ભારત અને ફ્રાન્સના સંબંધોમાં 14 જુલાઈ 2023, આ એ દિવસ હતો મિત્રો 14 જુલાઈ 2023નો, કે જ્યારે પ્રધાનમંત્રી મોદી આ લેસાઇટ કે બેસ્ટાઇલ ડેમાં ઉપલબ્ધ હતા. આ બેસ્ટાઇલ ડે છે એ ફ્રાન્સીસી રાષ્ટ્રીય દિવસ છે. અને આનું મહત્વ મિત્રો ફ્રાન્સમાં એટલું છે જેટલું આપણે 15 ઓગસ્ટનું છે. 15 ઓગસ્ટનું જે ઇમ્પોર્ટન્સ આપણા દેશમાં છે મિત્રો, એટલું ઇમ્પોર્ટન્સ ફ્રાન્સમાં આ બેસ્ટાઇલ ડે તરીકે ઉજવાતો 14 જુલાઈનો છે. તો 14 જુલાઈનો દિવસ ફ્રાન્સના ઇતિહાસમાં શા માટે ઇમ્પોર્ટન્ટ છે, શરૂઆત ત્યાંથી કરશું મિત્રો. અને પ્રધાનમંત્રી મોદીએ જે હાથમાં જે દોર કર્યો છે એમાં કઈ કઈ સમજૂતીઓ થયેલી છે. તો સૌ પ્રથમ જોઈ લે કે ફ્રાન્સીસી રાષ્ટ્રીય દિવસ હતો, એમાં પ્રધાનમંત્રી મોદીને સન્માનિત અતિથિ તરીકે આવકારવામાં આવેલા હતા. અને બીજી કેટલીક ડીલો પણ થયેલી છે. હવે જોઈએ આ બેસ્ટાઇલ ડે. આ બેસ્ટાઇલ ડેનું ઇમ્પોર્ટન્સ શું છે, તારીખ ખાસ યાદ રાખજો મિત્રો. 14 જુલાઈ 1789નું વર્ષ છે મિત્રો. એટલે ભારત હજી આ સમયે ઐતિહાસિક બ્રિટિશ કાળમાં હશે, એટલું ધ્યાન રાખજો. અને હવે આનો થોડો ઇતિહાસ જોઈએ મિત્રો. તો લુઈ 16 નામનો એક શાસક હતો મિત્રો. લુઈ 16 જે હતો, લુઈ 16, આ લુઈ 16 નામનો જે શાસક હતો મિત્રો, એ ફ્રાન્સમાં રાજાશાહીનો અંતિમ શાસક હતો. આના પહેલાં લુઈ 14નું નામ તમે ચોક્કસપણે સાંભળેલું હશે. આ એ જ વંશનો શાસક છે. લુઈ 14નું શા માટે જરૂરિયાત છે, તો લુઈ 14 એ કાળ છે જ્યારે 1664માં જે છે એ ફ્રેન્ચો ભારત આવેલા હતા. અને 1664માં એમણે સૌ પ્રથમ વખત સુરતમાં એક ફેક્ટરીની શરૂઆત કરી. એટલે તમે આમ જુઓ તો ભારતના ઇતિહાસમાં પણ એનું ઇમ્પોર્ટન્સ છે. તો લુઈ 16 અને લુઈ 14, આ લુઈ 14નો આપણે બેઝિક ડિટેલ જોઈ. અને ઇતિહાસમાં મિત્રો એવું માનવામાં આવે છે કે આ લુઈ 14 છે એ શાસકમાં સૌથી લાંબો સમય ભોગવનાર શાસક છે. લગભગ આ મિત્રએ 72 વર્ષ જેટલું શાસન કર્યું છે ફ્રેન્ચમાં. અને 72 વર્ષ દરમિયાન એણે ઘણા બધા કાર્યો પણ કરેલા છે. ફ્રેન્ચની શક્તિ ખૂબ વધારી છે. પણ આ જે લુઈ 16 હતા, આ લુઈ 16 જે છે એ પ્રજાનો એટલો બધો ચહિતો નહોતો. એટલે કે લોકોમાં એમની જે માન્યતા હોવી જોઈએ એટલી બધી માન્યતા હતી નહીં લુઈ 16ની. એટલે કે લુઈ 16 જે છે એ એના વિરુદ્ધ લોકો વિદ્રોહ કરતા હતા. વિદ્રોહ શા માટે વિદ્રોહ કરતા હતા, એનું કોઈ કારણ હશે. એમને એમ તો કોઈ વિદ્રોહ નહીં કરે. તો આ જે લુઈ 16 હતો એક અત્યાચારી રાજા હતો મિત્રો. અત્યાચારી. અને અત્યાચારી કઈ રીતે એ થોડું જોઈએ. તો આ કિલ્લો જુઓ મિત્રો તમે. આ એક કિલ્લો છે. આ કિલ્લાનું દ્રશ્ય તમે જોશો એટલે સમજાઈ જશે. આ કિલ્લાનું નામ છે બ્રેસ્ટાઇલ કિલ્લો. બ્રેસ્ટાઇલ કિલ્લો કે બ્રેસ્ટાઇલ જેલ. હવે જેલ ને કિલ્લા જેવા શબ્દો શા માટે વાપરવામાં આવે, તો લુઈ 16 જે હતો એના પ્રત્યે લોકોને કોઈ પણ પ્રેમ ભાવનો આદર નહોતો. લોકોમાં એની જે છબી છે એ ખરડાયેલી હતી, ખરાબ હતી. તો આમાં લોકોને એ અત્યાચાર ગુજારતો, લોકો વિરુદ્ધ દમન કરતો એ બ્રેસ્ટાઇલમાં. બ્રેસ્ટાઇલના કિલ્લામાં જે છે એ રાજનૈતિક કેદીઓને કેદ આપવામાં આવતી અને લોકો ઉપર ઘણા બધા જુલમ કરતો. અને આ જે છે એ શાહી શાસકનું એક પ્રતીક હતું મિત્રો. બેસ્ટાઇલ જે કિલ્લો છે એ શાહી શાસક કે સામાન્ય પ્રજા અલગ, અને આ કિલ્લામાં જે રાજશાહીના લોકો રહે છે એ અલગ. આ પ્રકારનો એક ભેદભાવ ઉત્પન્ન થયો. અને સમસ્યા શું થઈ, લોકોએ જે છે એ 1789માં 14 જુલાઈના દિવસે આ કિલ્લા ઉપર સામૂહિક વિદ્રોહ કરી દીધો, હુમલો કરી દીધો. અને એ હુમલા બાદ લુઈ 16નું શાસન ખત્મ થાય છે. અને તમે જાણો છો ફ્રેન્ચની જે ક્રાંતિ આવી, એ આ ફ્રેન્ચની ક્રાંતિનું વર્ષ છે. ફ્રેન્ચની ક્રાંતિની શરૂઆત મિત્રો 1789માં થાય છે. તો
તો આટલું બધું ઇમ્પોર્ટન્સ મિત્રો ફ્રેન્ચના ઐતિહાસિક કાળમાં આ બ્રેસ્ટાઇલ દિવસનું છે, આ કિલ્લાનું છે. આગળ વધીએ મિત્રો. ઓકે, તો આનાથી પછી ફરક શું પડ્યો? ફ્રાન્સમાં મિત્રો 3 મહત્વના મૂલ્યો વિકસિત થયા: સ્વતંત્રતા, સમાનતા અને બંધુતા. આ પ્રકારના જે મૂલ્યો છે એનો વિકાસ થયો. અને આ પ્રથમ વ્યક્તિ નથી, આના પહેલાં પણ 1748માં એક બુક લખેલી હતી મિત્રો, ધ સ્પિરિટ ઓફ લો. એ સ્પિરિટ ઓફ લોમાં પણ આવા મૂલ્યોનો ઉલ્લેખ કરેલો હતો કે દેશમાં લોકતાંત્રિક વ્યવસ્થા હોવી જોઈએ, લોકોની સત્તા હોવી જોઈએ, રાજાશાહીનો અંત થવો જોઈએ. આ પ્રકારના જે છે એ નવા મૂલ્યોનો વિકાસ થયો. અને એટલા માટે આ કિલ્લાનું ઐતિહાસિક મહત્ત્વ ખૂબ છે. અને આજે પણ જે ફ્રાન્સીસી રાષ્ટ્રીય દિવસ છે એ કિલ્લા ઉપરના હુમલાને ધ્યાનમાં રાખી અને ઉજવાય છે મિત્રો. આગળ વધીએ. તો હવે ભારત અને ફ્રાન્સની રણનીતિક માહિતી જોઈએ કે કયા કયા ક્ષેત્રોમાં ભારત અને ફ્રાન્સ આજે જોડાયેલા છે. તો સૌથી પહેલાં એ છે એના 25 વર્ષો પૂરા થયા છે. જો આ મહત્ત્વનું છે ખૂબ. જ્યારે પણ કોઈ વસ્તુને 25, 50, 75 કે 100 જેવા વર્ષો પૂરા થાય ને મિત્રો, ત્યારે એ એક્ઝામ માટે બને છે આઈએમપી. તો જ્યારે પણ કોઈ વસ્તુના આ પ્રકારના વર્ષો હોય ત્યારે આઈએમપી બને છે. એટલે આ મુદ્દો છે એ આવનારી એક્ઝામો માટે પણ સંવેદનશીલ બની રહે છે. શરૂઆત જોઈએ મિત્રો, તો જાન્યુઆરી 1998. જાન્યુઆરી 1998માં ભારત અને ફ્રાન્સના રણનીતિક સંબંધોની શરૂઆત થઈ. અને આ કયો વર્ષ છે? 1998નો ભારતના ઇતિહાસમાં પણ ખૂબ મહત્ત્વ છે. અને એ દિવસો જે છે એ નાના છોકરાઓનો પણ ખ્યાલ હશે મિત્રો. 11 મે અને 13 મે 1998નું વર્ષ. આ દિવસો એ છે મિત્રો કે જ્યારે ભારતે પોખરણ 2નું એક ઓપરેશન શક્તિ વડે એટોમિક પાવરનું પ્રદર્શન કર્યું કે ભારત પણ હવે એક એટોમિક શક્તિ ધરાવે છે. આ બીજું છે મિત્રો. આ જે હાલમાં જે ઓપરેશન થયું એ બીજા નંબરનું છે. સૌ પ્રથમ જે છે 1974માં. આનું નામ તમારે કમેન્ટ બોક્સમાં લખીને મિત્રો જરૂરપણે જણાવવાનું છે કે કયા મિશન અંતર્ગત 1974માં સૌ પ્રથમ પોખરણનું જે છે એ પરીક્ષણ કરવામાં આવેલું હતું. અને આ સમયે મિત્રો ભારતની હાલત એવી હતી, પોખરણ 2 વિરુદ્ધ જે છે એ સમગ્ર વિશ્વ સ્તરે ભારતનો વિરોધ થયો. તમે જાણો છો P5નો કન્સેપ્ટ. આ P5 દેશો છે એ એવું માને છે કે જે પરમાણુ શક્તિ મેળવવાનો અધિકાર છે ખાલી આમને જ છે. વિશ્વમાં અન્ય દેશોએ પરમાણુ શક્તિ મેળવવો નહીં. વિશ્વમાં આજે મિત્રો જે છે એ કુલ ટોટલ વિશ્વમાં 9 જેટલા દેશો પરમાણુ શક્તિ ધરાવે છે. આ P5 દેશો એ છે જે સૌ પ્રથમ 1964 સુધી પરમાણુ શક્તિ મેળવી લીધી હતી. અને એના જ આધારે એમણે એવો દાવો કર્યો કે હવે પછીના જે દેશો છે એ પોતાનો પરમાણુ શક્તિ બનવાનો જે ધ્યેય છે એ જતો કરે, એમનો અધિકાર જતો કરે. અને આમને ને આમને માત્ર આ 5 જ દેશોને જે છે એ પરમાણુ શક્તિ તરીકે સ્વીકારે. તો 9 દેશો કયા છે મિત્રો? P5 આ છે. આ ઉપરાંત ભારત અને પાકિસ્તાન ઉમેરાયેલા છે. અને આ ઉપરાંત છે મિત્રો ઉત્તર કોરિયા. આખી દુનિયાથી વિખોટું એકલા બનાવી લીધું છે. અને આ ઉપરાંત એક 9મો દેશ છે મિત્રો ઇઝરાયલ. તો આ 9 દેશોના નામ પણ આપણે જરૂરપણે યાદ રાખશું. તો આ હતી પોખરણ 2ની કહાની. અને પોખરણ 2માં ભારતનું જે છે એ આઇસોલેશન કરવામાં આવ્યું. આઇસોલેશન એટલે શું મિત્રો? એટલે કે સમગ્ર વિશ્વના જે દેશો છે, આ સમગ્ર વિશ્વના દેશોએ ભારત સાથે સંબંધો તોડ્યા. ભારત સાથે કોઈ પણ પ્રકારના સંબંધો નહીં રાખી. ભારત સાથે આ પ્રકારનું એક નિર્ધારણ કરવામાં આવ્યું કે ભારત સાથે કોઈ પણ દેશ સંબંધ નહીં રાખે, ચાહે આર્થિક, રાજનૈતિક, કોઈ પણ પ્રકારનો આયાત નિર્યાતનો જે છે એ આપણે સંબંધ ભારત સાથે નહીં રાખી. શા માટે? કારણ કે એમણે પરમાણુ શક્તિનું પરીક્ષણ કરેલું છે એટલા માટે. અને આ સમયે તમને જાણીને નવાઈ લાગશે કે ન્યૂઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા અને જાપાન જેવા દેશોએ તો ભારતમાંથી એમ્બેસી ઉઠાવી લીધી કે કોઈ પણ જાતના આ દેશો સાથે સંબંધો આપણે નથી રાખવાના. એ પ્રકારનો જે છે એ નિર્ણય લેવામાં આવ્યો. આગળ વધીએ મિત્રો. તો વિવિધ ક્ષેત્રોમાં ભાગીદારી સૌ પ્રથમ જોઈ P75. આ P75 શા માટે ચર્ચામાં છે? તો આમ તો આ મુદ્દો 2007નો છે મિત્રો. 2007માં જે છે એ P75ની સંધિ થઈ અને લગભગ 9 જેટલી, માફ કરજો 6 જેટલી, આના અંતર્ગત 6 જેટલી સબમરીન ભારતે મંગાવી હતી. કયા ક્લાસની? સ્કોર્પિયન ક્લાસની સબમરીનથી. આઈ હોપ કે તમે બધા જાણતા હશો જે સરફેસ એટલે કે વોટર સરફેસની નીચેના જે તમામ પ્રકારના પરીક્ષણો કરતી હોય એ ત્યાં કામ કરે છે સબમરીન. તો આ પ્રકારની સંધિ ભારત અને ફ્રાન્સે 2007માં કરી અને 6 જેટલી સ્કોર્પિયન ક્લાસની ભારતે સબમરીન ઓર્ડર કરી હતી. અને એમાં હવે વધારો કર્યો છે મિત્રો, અને +3 એટલે કે ટોટલ 9. ધ્યાન રાખજો, આ પરમાણુ ઉર્જા વડે સંચાલિત નથી, ડીઝલ એન્જિન વડે સંચાલિત સબમરીન છે. આ પ્રિલિમનો ખાસ પોઈન્ટ છે. હાલમાં ભારત પાસે આ જે 9 સબમરીનો છે અથવા તો 3 આવશે ભવિષ્યમાં, એની સાથે પરમાણુ ઉર્જા કનેક્ટેડ નથી, ડીઝલ એન્જિન ઉપર આ ચાલશે. તો P75 પ્રકારનો જે છે એ પ્રકારનો આપણે સમજૂતી કરેલી છે. આ ઉપરાંત હલ અને સેફ્રાન આ બંનેની સમજૂતી કરવાની છે.
વાસ્તવિકમાં ભારત હાલમાં છે મિત્રો એ ટેકનોલોજીનો જે છે એ સ્ટોર કર્યો છે, વિદેશો પાસેથી ટેકનોલોજી મેળવે છે. જે મોડર્ન ટેકનોલોજી છે એ વિદેશો પાસેથી ભારત મેળવે છે. મેક ઇન ઇન્ડિયા, આત્મનિર્ભર ભારત, આ પ્રકારના પર્યાણો ભારતમાં વધુ સફળ થઈ રહેલા છે. ટેકનોલોજીનું નામ લઈ તો આપણે હમણાં જ પ્રધાનમંત્રી મોદી જ્યારે અમેરિકાની યાત્રાએ ગયા હતા તો જનરલ ઇલેક્ટ્રિક, આ બધાને યાદ હશે, જનરલ ઇલેક્ટ્રિક અને આપણું આ હલ, હિન્દુસ્તાન એરોનોટિકલ લિમિટેડ, આ હલ, આ બંને વચ્ચે પણ જેટ એન્જિન બનાવવાની એક સમજૂતી થઈ હતી. અને હાલમાં આ સફરાન એ ફ્રાન્સની કંપની છે, તો હલ અને સફરાન વચ્ચે હેલિકોપ્ટર એન્જિન, યાદ રાખજો, આ જનરલ ઇલેક્ટ્રિક સાથે જે એન્જિન બનાવવાનું હતું એ જેટ એન્જિન ફાઇટર પ્લેનમાં યુઝ થશે, એ પ્રકારનું જનરલ ઇલેક્ટ્રિકલ સાથે આપણે જેટ એન્જિન નિર્માણ કરશું. જ્યારે આ જે છે સફરાન સાથેની જે સમજૂતી છે એ માત્ર હેલિકોપ્ટર એન્જિન માટે થયેલી છે. આ ઉપરાંત ઇન્ડો પેસિફિકમાં સહયોગ કરશે. ઇન્ડો પેસિફિક તમે જોઈ શકો છો મિત્રો, આ પ્રાંત છે, હિન્દ મહાસાગર અને જે પ્રશાંત મહાસાગર છે એ બંનેનો કમ્બાઇન વિસ્તાર કહેવાય છે મિત્રો ઇન્ડો પેસિફિક. અને ઇન્ડો પેસિફિકમાં છે એ ભારત અને ફ્રાન્સ ઘણી બધી જે છે એ રણનીતિક ભાગીદારી ધરાવે છે. આના ઉપરાંત એક્સરસાઇઝ પણ ખરી છે. જ્યારે કોઈ દેશ મિત્રો ચર્ચામાં હોય ને તો એ દેશ વિશે પ્રિલિમ કે મેઇન્સમાં પૂછાવાની સંભાવના વધે છે. તો ભારત કઈ કઈ એક્સરસાઇઝ કરે છે? તો વરુણા જે છે એ નેવલ એક્સરસાઇઝ છે. આ ઉપરાંત ગરુડા નામ ઉપરથી ખ્યાલ આવે છે, એરફોર્સની જે છે એ સંયુક્ત એક્સરસાઇઝ હશે. અને છેલ્લે છે શક્તિ. આ શક્તિ છે એ ઇન્ડિયન આર્મી જે છે એ ફ્રેન્ચ આર્મી સાથે મળી અને વિવિધ ઓપરેશનો પાર પાડતી હોય છે. તો આ 3 એક્સરસાઇઝ પણ યાદ રાખવાની છે. શા માટે? કારણ કે ઇન્ડો પેસિફિકમાં સહયોગ કરશે આ પ્રકારનો સૈન્ય સહયોગ કરીને. આગળ વધીએ મિત્રો. ઓકે, તો વિવિધ ક્ષેત્રોમાં ભાગીદારી અંતર્ગત નેક્સ્ટ છે મિત્રો હોરાઇઝન 2047. આ હોરાઇઝન 2047 શું છે? તો આપણે હમણાં વિચાર્યું કે 1998ની જાન્યુઆરી, આ જાન્યુઆરી 1998, એનાથી લઈ અને હાલમાં જાન્યુઆરી 2023, એટલે કે ભારતે 25 વર્ષોમાં કેટલા સહયોગ કર્યા, ટેકનોલોજીકલ સહયોગ કર્યો, ટ્રેડ રિલેશન કર્યો, આ પ્રકારના તમામ સહયોગ કર્યા. પણ હવે આવતા 25 વર્ષોમાં એટલે કે 2047 સુધીમાં ભારત અને ફ્રાન્સ કયા પ્રકારનો સહયોગ કરશે? આ પ્રકારનો સહયોગ કરવા માટે કઈ બાબત જરૂરી છે? આ તમામ માહિતી આજે હોરાઇઝન 2047ના ઉદ્દેશ્યો સાથે જોડાયેલી છે કે ભવિષ્યમાં કયા ક્ષેત્રો ફ્રાન્સ અને ભારતના જોડાઈ અને આગળ વધશે. એકચ્યુઅલી ભારત હાલમાં મિત્રો જે છે એ ફ્રાન્સ પાસેથી ડિફેન્સ ઇમ્પોર્ટ સૌથી વધુ કરે છે. ડિફેન્સ ઇમ્પોર્ટ એટલે કે રક્ષા ઉપકરણોનો જે છે એ ભારત આયાત ફ્રાન્સ પાસેથી સૌથી વધુ કરે. સેકન્ડ નંબર ઉપર છે મિત્રો. બીજા નંબરનું સૌથી મોટું રક્ષા ઉપકરણોનું આયાતિત કરતું જે ભારત છે એ ફ્રાન્સ પાસેથી આયાત કરે છે. તો સેકન્ડ નંબર જોઈએ તો ફર્સ્ટ ઉપર કોણ હશે? ઓબ્વિયસલી રશિયા છે. રશિયા પાસેથી ભારતો છે સૌથી વધુ જે છે રક્ષા ઉપકરણો મેળવે છે. અને ભારત પોતાની જરૂરિયાતના 55% જેટલા રક્ષા ઉપકરણો જાતે બનાવે છે. એટલે ભારતમાં જ મેન્યુફેક્ચર થાય. તો આમાં મુખ્ય કંપનીઓ જે છે એ ભારત સરકારની જે કંપનીઓ છે એ નામ યાદ રાખવાના છે મિત્રો. DRDO, ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન, અને આ ઉપરાંત છે હલનું આપણે ફ્રાન્સ સાથે સહયોગ જોયો. તો આ બંને કંપનીઓ છે એ રક્ષા ઉપકરણો ખૂબ મોટા પ્રમાણમાં ભારત માટે બનાવે છે. તેમ છતાં ભારત પોતાની જરૂરિયાતના માત્ર 55% જેટલા રક્ષા ઉપકરણો બનાવે છે અને બાકીના જે 45% જે છે પોતાની જરૂરિયાતના એ વિદેશો પાસેથી આયાત કરે છે. અને 45% છે એમાં સૌથી વધુ છે એ રશિયાથી આયાત કરે છે અને બીજા નંબરે છે મિત્રો ફ્રાન્સ. તો ભારતના જે રક્ષા ઉપકરણોનો સહયોગ કયા દેશો સાથે સૌથી વધુ છે, સૌથી ઓછો છે, આ પ્રકારની ડિટેલ તમારી પાસે હોવી જોઈએ. આઈધર ઇટ્સ પ્રિલિમ ઓર મેઇન્સ, ગમે ત્યાં આ વસ્તુ પૂછાઈ શકે. આ ઉપરાંત EAS તૃષ્ણા. આ તૃષ્ણા શું છે? પહેલાં છે અર્થ એટમોસ્ફિયર સર્વેલન્સ. આ પ્રકારનું ફૂલ ફોર્મ યાદ રાખજો. EAS તૃષ્ણા, આ છે સેટેલાઇટનું નામ છે. તો આ સેટેલાઇટ શું કરશે? તો ભારત અને ફ્રાન્સનો જે દરિયાઈ સહયોગ છે, એટલે કે મેરીટાઈમ સર્વેલન્સ, દરિયામાં કઈ વસ્તુઓ છે, કયા શિપ ક્યાં છે, આ પ્રકારની ભારતની અને ફ્રાન્સની રક્ષા કરવા માટે પણ આ તૃષ્ણા ઉપયોગી છે. અને સાથે ભારત અને ફ્રાન્સના જે ઉપગ્રહો છે મિત્રો, કક્ષાઓ તમે જાણતા છો, અલગ અલગ લો અર્થ ઓર્બિટ છે, હાઈ અર્થ ઓર્બિટ છે, આ પ્રકારની કક્ષાઓમાં ભારત અને ફ્રાન્સના જે ઉપગ્રહો છે એની રક્ષા કરવા માટે પણ આ તૃષ્ણા નામનો જે સેટેલાઇટ છે એ કામમાં આવવાનો છે. આગળ વધી મિત્રો. ચોથી ઔદ્યોગિક ક્રાંતિનો મુખ્ય ઘટક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. આ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સમાં પણ ભારત અને ફ્રાન્સ હવે જોડાવા જઈ રહેલા છે. અને શા માટે જોડાવા જઈ રહેલા છે? આપણે એક અગાઉનો સેશન પણ કરેલો છે મિત્રો, એન્ટી માઇક્રોબલ રેઝિસ્ટન્સ.
AMR જેવી દવાનો વિકાસ કેનેડા અને અમેરિકાએ મળી અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી કર્યો. એટલે કે જો AMR જેવી દવાઓનો ઉપયોગ જો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કરતો હોય તો પછી રક્ષા, સ્વાસ્થ્ય, શિક્ષા, દેશની આર્થિક વિકાસ, આ તમામ ક્ષેત્રોમાં મિત્રો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે એ ભવિષ્યમાં મહત્ત્વમાં કેન્દ્રમાં આવશે. અને એટલા માટે ભારત અને ફ્રાન્સ હાલથી જ જે છે એ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જેવા ક્ષેત્રોમાં લીડ પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરે છે. એટલે કે વિશ્વનું નેતૃત્વ કરવું. સૌથી વધુ જે છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની ટેકનોલોજી ભારતમાં અને ફ્રાન્સમાં હોય આ પ્રકારના ધ્યેયો રાખવામાં આવશે. આગળ જોઈએ તો ભારત માટે શું મહત્ત્વ છે. ભારત અને ફ્રાન્સના જે સંબંધો છે એની ભારત માટે અગત્યતા જોઈએ, ઇમ્પોર્ટન્સ જોઈએ. તો 2017થી 21નું વર્ષ આ ગાળો છે એ ગાળો છે જ્યારે ભારત માટે ફ્રાન્સ બીજા નંબરનો સૌથી મોટો રક્ષા ઉપકરણોનો આયાત કરાવતો દેશ છે. એટલે કે ભારત ફ્રાન્સ પાસેથી બીજા નંબરે સૌથી વધુ રક્ષા ઉપકરણો આયાત કરે છે. આ ઉપરાંત UNSC ભારતની જે વિદેશ નીતિ છે મિત્રો, ભારતની વિદેશ નીતિનો એક દીર્ઘકાલીન લક્ષ્યાંક છે UNSC. UNSCમાં એક પરમેનન્ટ સીટ મેળવી. આપણે અગાઉ પણ વાત કરેલી કે P5 કન્ટ્રીઓ જે છે એ UNSCમાં પરમેનન્ટ સીટ ધરાવે છે અને બાકીના 10 દેશો જે છે એ અસ્થાયી સભ્યો છે, એટલે એ પરિવર્તિત થતા રહેશે. તો ભારત જે છે, ભારત મિત્રો 2023માં વિશ્વનો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ બન્યો છે. અને આ UNSCનું કામ શું છે? આંતરરાષ્ટ્રીય શાંતિ અને સહયોગ જાળવી રાખવો. સમગ્ર વિશ્વ સ્તરને અસર કરતા હોય એ પ્રકારના ડિસિઝનો UNSC લે છે. તો જ્યારે સમગ્ર વિશ્વને અસર કરતા જે છે નિર્ણયો UNSC લેતું હોય તો એની ભાગીદારી વિશ્વનો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ જ ના હોય તો આ નિર્ણય કેટલા સમાવેશી હશે? એક એવો દેશ મિત્રો, વસ્તીની દ્રષ્ટિએ ભારત વિશ્વમાં 18% વસ્તી ધરાવે. તો વિશ્વની 18% વસ્તીને જે અસર કરે છે એ પ્રકારના નિર્ણયો UNSCમાં સમાવિષ્ટ જ નથી, ભારત સમાવિષ્ટ નથી. તો બાકીના જે 5 દેશો છે, આ 5 દેશો સમગ્ર વિશ્વનું પ્રતિનિધિત્વ કઈ રીતે કરશે? આ પ્રકારની સમસ્યા છે. અને એટલા માટે UNSCની સીટમાં ભારતને સ્થાન મળે એટલા માટે ફ્રાન્સ જે છે એ સમર્થન કરશે. અને યાદ રાખવાનું છે કે P5માં ફ્રાન્સ પણ ઓલરેડી છે મિત્રો. P5નો જે એક સભ્ય છે ફ્રાન્સ. P5ના દેશો છે મિત્રો USA, UK, ઉપરાંત ફ્રાન્સ, રશિયા અને આપણું પ્રિય મિત્ર ચીન. આટલા દેશો છે એ P5ના સભ્યો છે મિત્રો. તો P5ના સભ્યમાં ઓલરેડી ફ્રાન્સ છે, તો ભારતની દાવેદારી મજબૂત બનશે જો ભારતને ફ્રાન્સ સમર્થન આપશે. આ ઉપરાંત પેરિસ એગ્રીમેન્ટમાં પણ ભારતે ફ્રાન્સને સમર્થન આપ્યું છે. આ પેરિસ એગ્રીમેન્ટ છે એ ફ્રાન્સમાં થયેલી એક COP21 નામની એક બેઠક હતી મિત્રો, કોન્ફરન્સ ઓફ પાર્ટી 21. આ જે બેઠક હતી એમાં એક ડિસિઝન લેવાયો કે 1.5°C આનો લક્ષ્યાંક આપણે પ્રાપ્ત કરવાનો છે. આ 1.5°Cનો લક્ષ્યાંક તમે જોશો તો મેક્સિમમ 2°C આ પ્રકારનો લક્ષ્યાંક છે કે 2°C કે 1.5°C. આ જે લક્ષ્યાંક છે એ ક્યારનો છે? 1850, એટલે કે ઔદ્યોગિક યુગ સ્ટાર્ટ થાય એના પછીથી લઈ અને 21મી સદી પૂરી થાય આ તમામ સમયગાળામાં પૃથ્વીનું જે વાતાવરણ વધે છે ઔદ્યોગિક ક્રાંતિના લીધે એ યા તો 2°C હોવું જોઈએ અને વધારે જો આદર્શ રીતે ચેક કરો તો 1.5°C. એટલે લક્ષ્યાંક 1.5°Cથી 2°Cની વચ્ચે જ વધવો જોઈએ. તો એના માટે શું કરવું પડે? એના માટે જે ગ્રીન હાઉસ ગેસીસ છે એનું ઉત્સર્જન ઘટાડો. અને ભારતે તો આના માટે જે છે એ ઘણા બધા કામ કર્યા છે. પંચામૃતના લક્ષ્યાંકો ભારતે COP26માં રજૂ કર્યા. પંચામૃતના લક્ષ્યાંકો તમામ એ પ્રકારના છે કે કાર્બનનું ઉત્સર્જન ભારત ઘટાડશે અને 2070 સુધીમાં ભારત નેટ ઝીરોનું લક્ષ્યાંક પ્રાપ્ત કરશે. આ પંચામૃતમાંનો એક લક્ષ્યાંક છે. તો ભારતે જે છે એ સમર્થન આપ્યું છે, સાથે સાથે કામ પણ કર્યા છે. અને તમને જાણીને નવાઈ લાગશે મિત્રો કે 2021માં ભારતની કુલ ઉર્જાના લગભગ 40% ઉર્જા ગેર જીવાશ્મ ઉર્જા સ્ત્રોતોથી મળે છે. આજે 2021નો લક્ષ્યાંક છે એ ભારતે પ્રાપ્ત કર્યો છે. તો ભારત છે ખૂબ સમર્થન પણ કરે છે. આ ઉપરાંત ઇન્ટરનેશનલ સોલાર અલાયન્સ, આ ISA જે છે એ ISAની જે પહેલ હતી એ વર્ષ હતો 2015નો. COP21ની જે બેઠક થઈ એમાં જ ઇન્ટરનેશનલ સોલાર અલાયન્સની રચના કરવામાં આવી. હવે ISA શું છે? તો ઇન્ટરનેશનલ સોલાર જે એલાયન્સ છે એ એક સંગઠન છે. શેના માટે કામ કરશે? હાલમાં એમાં લગભગ 118 કે 120 જેટલા સભ્યો છે
ગૂગલ જરૂર કરી લેજો કેટલા સભ્યો છે, કારણ કે ચર્ચામાં છે, આ મુદ્દો આવશે. તો ઇન્ટરનેશનલ સોલાર અલાયન્સ એ શેમાં કામ કરશે? તો વિશ્વમાં જે વિષુવવૃત્તના પટ્ટામાં જેટલા પણ દેશો આવે છે, ફોર એક્ઝામ્પલ આ અર્થ છે તો આ વિષુવવૃત્ત છે, કર્કવૃત્ત અને મકરવૃત્ત, આ ક્ષેત્રમાં જેટલા પણ દેશો આવે છે એ દેશો સાથે મળીને એક સંગઠન બનાવે, એનું નામ રાખ્યું ISA. અને આ શું કરશે? તો આ જે છે એ સોલાર એનર્જી ઉપર કામ કરશે. એટલું જ નહીં, સોલાર એનર્જી ઉપર કામ તો કરશે, પણ એક દેશ પાસે ધારો કે અતિશેષ ઉર્જા છે, વધારે ઉર્જા છે, તો એ પડોશી દેશને આપશે. એટલે કે વન વર્લ્ડ, એનો તમારે મોટો યાદ રાખવાનો છે, વન વર્લ્ડ વન ગ્રીડ વન સન, એક સૂર્ય એક વિશ્વ એક ગ્રીડ. આ પ્રકારના લક્ષ્યાંક સાથે ભારતે જે છે એ ઇન્ટરનેશનલ સોલાર અલાયન્સની રચના કરી ફ્રાન્સ સાથે મળીને. આનો હેડક્વાર્ટર ક્યાં છે? આનો હેડક્વાર્ટર છે મિત્રો ગુરુગ્રામમાં. ગુરુગ્રામ ક્યાં આવેલું છે? હરિયાણામાં. આ વસ્તુ પણ યાદ રાખવાની રહેશે. આગળ વધીએ મિત્રો. તો હવે જોઈએ ધર્મનિરપેક્ષતા મોડલ, આજનો સૌથી ઇમ્પોર્ટન્ટ ટોપિક અને ખૂબ રસપ્રદ ટોપિક. ધર્મનિરપેક્ષતા એટલે પહેલાં તો થાય શું, એની ડેફિનેશન જોઈએ. ધર્મનિરપેક્ષ એટલે શું? આ બેઝિક વસ્તુ છે કે ધાર્મિક રીતે તટસ્થ હોય, રાજ્ય ધર્મ ના હોય, આ બેઝિક વસ્તુ છે. પણ જો ડિટેલ તમે વ્યાખ્યા સમજશો મિત્રો, NCERTમાં લખેલી છે. NCERTમાં એવું લખેલું છે મિત્રો કે ઇટ ઓપોઝ ઇન્ટ્રાસ્ટેટ એન્ડ ઇન્ટરસ્ટેટ ઇન્ટ્રા રિલિજિયસ એન્ડ ઇન્ટર રિલિજિયસ ડોમિનેશન. એટલે કે ઇન્ટ્રા એટલે કે, અને ઇન્ટર, આ બંનેનો આપણે અર્થ સમજીએ. ઇન્ટ્રા એટલે કે અંતઃ, અને આ છે આંતર, આનું ગુજરાતી આવું થશે. અને આ છે ઇન્ટર રિલિજિયસ અને ઇન્ટ્રા રિલિજિયસ, અંતઃધર્મીય. આખો શબ્દ આવો કહે છે ભાઈ, અંતઃધર્મીય અને આંતરધર્મીય. આ બંને વસ્તુ નહીં હોય એ દેશમાં. આ બંને વસ્તુ શું છે એ પણ આપણે ડિટેલમાં સમજશું. તો ધર્મનિરપેક્ષતા મોડેલ આપણે સમજીએ. જોઈએ આગળ કે આ થાય છે જો મિનિંગ આનો. તો આપણે જોઈએ મિત્રો, ઇન્ટ્રા રિલિજિયસ એન્ડ ઇન્ટર રિલિજિયસ. હવે ઇન્ટ્રાનો મતલબ છે મિત્રો આંતર. આંતઃ એટલે શું? એક જ ધર્મમાં અલગ અલગ, એક જ ધર્મો વચ્ચે અલગ અલગ વર્ગોનું પ્રભુત્વ ન હોવું જોઈએ. અને ઇન્ટર એટલે વિવિધ ધર્મો વચ્ચે, વિવિધ ધર્મો વચ્ચે, આ પ્રકારનો મિનિંગ લેવાનો છે અહીંયા. એટલે કે આ એ પ્રકારનું રાજ્ય હશે કે જ્યાં ધર્મની અંદર જ કોઈ પ્રકારનો ભેદભાવ નહીં હોય. હિન્દુ ધર્મ, મુસ્લિમ ધર્મ, ખ્રિસ્તી ધર્મ, શીખ ધર્મ, આ તમામે તમામ ધર્મો હશે ભારતમાં. પણ એ ધર્મની અલગ અલગ સમુદાયો, એટલે કે ફિમેલ, મેલ, બાળકો, અલગ અલગ જાતિઓ, આના માટે અલગ અલગ કાનૂન નહીં હોય. જેમ કે તમે સબરીમાલા કાનૂન સાંભળ્યો છે, આ સબરીમાલા કેસ સાંભળ્યો છે. સબરીમાલામાં સુપ્રીમ કોર્ટે શું કીધું કે સબરીમાલાના મંદિરમાં મહિલાઓનો પ્રવેશ થશે, કારણ કે મહિલા જે છે એ ધર્મનો જ એક ભાગ છે. મહિલા અને પુરુષ આ અલગ અલગ વર્ગોને લઈને કોઈ ભેદભાવ નહીં થાય. એટલે કે એક જ ધર્મમાં, ધારો કે હિન્દુ ધર્મમાં તમામે તમામ વર્ગો, અલગ અલગ જાતિઓ, પુરુષો, મહિલાઓ, બાળકો, એ તમામે તમામ માટેની જોગવાઈઓ કેવી હશે? સમાન હશે, અલગ અલગ નહીં હોય. જ્યારે ઇન્ટર રિલિજિયસ એટલે અલગ અલગ ધર્મો વચ્ચે, અલગ અલગ ધર્મો એટલે હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, આ અલગ અલગ ધર્મો હશે બધા દેશમાં. પણ એ અલગ અલગ દેશો માટે અલગ કાનૂન નહીં બનાવે સરકાર કે હિન્દુ ધર્મને જે છે એ આ પ્રકારના કાનૂન લાગુ પડશે, આ દેશમાં બીજા કોઈ શીખ ધર્મ છે તો એના માટે અલગ કાનૂન લાગુ પડશે. તો અલગ અલગ જે ધર્મ છે એના પ્રત્યેનો વ્યવહાર સરકારનો સમાન હશે, એક સમાન હશે. તમામે તમામ ધર્મો છે એમને ભારત સરકાર જે છે એ પૂરતો સહકાર આપશે, સમાન સહકાર આપશે. તો આ જે છે મિત્રો ઇન્ટ્રા રિલિજિયસ અને ઇન્ટર રિલિજિયસ, આંતરધર્મીય અને આંતઃધર્મીય ભેદભાવ નહીં હોય એ દેશમાં. એટલે કે ધર્મની અંદર જ અને વિવિધ ધર્મો વચ્ચે કોઈ પ્રકારનો ભેદભાવ કરવામાં નહીં આવે. અને બીજું શું છે? ધાર્મિક રીતે તટસ્થ. રાજ્યનો કોઈ ધર્મ નહીં હોય, કે ભારતનો કોઈ ધર્મ નથી કે ભારત કયા ધર્મનું રાષ્ટ્ર છે એ રીતે એની ઓળખ નહીં હોય. ફોર એક્ઝામ્પલ પાકિસ્તાન છે તો ઇસ્લામિક નેશન, ઇસ્લામિક કન્ટ્રી, મુસ્લિમ રાષ્ટ્ર છે, ત્યાં શું છે? રાજ્ય ધર્મ છે. એટલે કે મુસ્લિમ કોમ્યુનિટી હશે એને અન્ય કોમ્યુનિટી કરતાં વધુ પ્રકારના અધિકારો આપવામાં આવશે, એ ધર્મને વધુ પ્રભુત્વ આપવામાં આવશે. પણ જે ધાર્મિક રીતે તટસ્થ હશે, જેમ કે ભારત છે, એને કોઈ પણ ધર્મને વધુ પ્રભુત્વ નહીં આપે, વધુ એ ધર્મોને કોઈ અધિકારો નહીં આપે. હિન્દુઓને કોઈ અલગ અધિકાર, મુસ્લિમોને કોઈ અલગ અધિકાર, એવી કોઈ પણ જોગવાઈ આ રાજ્યમાં નહીં થાય. જે રાજ્ય છે એ ધર્મ નિરપેક્ષતાનું પાલન કરશે. આ જોઈ શકો છો, નો ઇન્ટર એન્ડ ઇન્ટ્રા રિલિજન ડોમિનેશન. કોઈ ધર્મમાં પ્રભુત્વ નહીં હોય અલગ અલગ ધર્મોનું, ધર્મની અંદર કોઈ જાતિ કે અલગ અલગ ધર્મોનું પ્રભુત્વ આ રાષ્ટ્રોમાં નહીં હોય. બીજા કયા કયા લક્ષણો છે?
કોઈ ધર્મનિરપેક્ષતા હોય તો એના લક્ષણ હોય કે કેવો રાષ્ટ્ર હોય. જોઈએ, સંવિધાન જે છે એ ધર્મથી સશક્ત છે. જે ધર્મનિરપેક્ષ રાજ્ય હશે એમાં સૌથી વધુ શક્તિ કોની પાસે છે? સંવિધાન પાસે. ભારતમાં સ્થિતિનો તમે ખ્યાલ મેળવી શકશો કે ભારતમાં તો ખુદ આર્ટિકલ 25, 26, 27, 28 એ લોકોને ધાર્મિક સ્વતંત્રતા આપે છે. તો બંધારણ જો ધાર્મિક સ્વતંત્રતા આપતું હોય તો ઓબ્વિયસલી સત્તા ક્યારે આપે? જ્યારે એમની પાસે વધુ શક્તિ હોય. તો સંવિધાનમાં કોઈ પણ ધર્મથી ભારતમાં સૌથી વધુ શક્તિનો સંચય કરેલો છે. જ્યારે ઈરાન જેવા દેશમાં, ઈરાન ઓબ્વિયસલી એક મુસ્લિમ નેશન છે, મુસ્લિમ રાષ્ટ્ર છે, તો આ રાષ્ટ્રમાં જે દેશનો ધાર્મિક વડો હશે, દેશનો ધાર્મિક વડો, આ દેશનો ધાર્મિક વડો છે એ બંધારણ કરતાં પણ વધુ શક્તિ ધરાવશે. કઈ રીતે? જોઈએ ઉદાહરણ તો મજલિસ છે, ત્યાંની સંસદનું નામ છે. ભારતની જેમ લોકતાંત્રિક સંસ્થા છે, આપણી સંસદ કાનૂન બનાવે છે અલગ અલગ લોકો પ્રમાણે. તો મજલિસ નામની જે સંસ્થા છે એટલે કે સંસદ, એ ઈરાન માટે અલગ અલગ કાનૂનો બનાવશે. પણ આ મજલિસમાંથી પ્રસ્તાવો કે બિલો પારિત થયા પછી ક્યાં જશે? આપણે ક્યાં જાય છે? રાષ્ટ્રપતિ પાસે. અને રાષ્ટ્રપતિ કોઈ ધર્મનું પ્રભુત્વ કે પ્રતિનિધિત્વ નથી કરતા મિત્રો. જ્યારે અહીંયા આ મજલિસમાંથી પારિત થયેલા બિલો જે છે એ ધાર્મિક વડા પાસે જશે. ધાર્મિક વડો જે છે એની ઉપર હસ્તાક્ષર કરશે, પછી કાનૂન બનશે. તો અહીંયા શું થયું? જે ધાર્મિક વડો છે એ મજલિસ કરતાં પણ સુપ્રીમ છે, વધુ શક્તિ ધરાવે છે. તો આ રાષ્ટ્ર જે છે એ ધાર્મિક રીતે તટસ્થ નથી એવું કહી શકાય. ધર્મનિરપેક્ષતાનો ગુણ એ રાષ્ટ્રમાં નથી. રાજ્યની ભૂમિકા શું હશે? તો રાજ્યની ભૂમિકા એ હશે મિત્રો કે અહીં અધિકારો રાજ્ય આપશે. ઓબ્વિયસલી રાજ્ય જે છે એ શક્તિશાળી છે અહીંયા કોઈ ધર્મ કરતાં. કોઈ ધર્મની એટલી બધી સત્તા નહીં હોય કે અલગ ધર્મોને અધિકારો આપે. અને લોકોના મૌલિક સ્વતંત્રતાઓ પણ આપશે કે કયો ધર્મ તમારે સ્વીકારવાનો છે, એ તમને આઝાદી છે. તો મૌલિક સ્વતંત્રતા પણ આપશે અને અધિકારો, આ બંને વસ્તુ કોણ આપશે? રાજ્ય આપશે, ધર્મ નહીં આપે. તો ધર્મનિરપેક્ષતાના કયા લક્ષણો હોઈ શકે? આ લક્ષણો છે મિત્રો. આગળ વધીએ. ભારતનો આપણે કેસ જોઈએ. ભારત જે છે એ ધર્મનિરપેક્ષ રાષ્ટ્ર છે કે પછી કોઈ ધર્મ રાષ્ટ્ર છે એ જોઈએ. તો ભારતમાં કોઈ રાજ્ય ધર્મ નથી. પહેલું લક્ષણ અહીં પારિત કરે છે કે ભારતમાં કોઈ ધર્મ રાષ્ટ્ર ધર્મ નથી. તો એટલા માટે ભારત કેવું છે? બિન સાંપ્રદાયિક નેશન છે. આ ઉપરાંત ભારતમાં એ બે પ્રકારના ગુણો જોવા મળે છે. એક સહિષ્ણુતા અને સર્વધર્મ સંભાવ. આ ભારતની ધાર્મિક ફિલોસોફી છે મિત્રો. સહિષ્ણુતા શું? એટલે કે પોતાના ધર્મનું સન્માન કરો, પણ અલગ અન્ય ધર્મો છે એનું પણ સન્માન કરો. એ ધર્મને તમારે નફરત નથી કરવાની, ઘૃણા નથી કરવાની. એટલે અન્ય ધર્મોથી તમે ઘૃણા કરો અને પોતાના ધર્મને જે એ પ્રેમ કરો. આ પ્રકારનો જે છે એ ભેદભાવ નથી કરવાનો. સહિષ્ણુતાનું મૂલ્ય એમ કે જ્યારે સર્વધર્મ સંભાવ, આ સર્વધર્મ સંભાવ છે એ સહિષ્ણુતાથી પણ એક કદમ ઉપર જાય છે. અને શું કહે છે કે અન્યના ધર્મને પણ એટલો જ પ્રેમ કરો જેટલો તમે તમારા ધર્મને પ્રેમ કરો છો. ધારો કે હિન્દુ મુસ્લિમ બે ધર્મો છે, તો કોઈ હિન્દુ પોતાના ધર્મની રિસ્પેક્ટ કરે, સાથે સાથે મુસ્લિમ ધર્મની પણ એટલી જ રિસ્પેક્ટ કરે જેટલી પોતાના ધર્મની રિસ્પેક્ટ કરે. તો આ બંને ગુણો છે એ ભારતમાં દેખાય છે મિત્રો. નેક્સ્ટ લક્ષણ કેવું છે ધર્મનિરપેક્ષતાનું? તો એ છે પર્સનલ લો મિત્રો. એટલે કે અહીં ધાર્મિક વહીવટ પોતપોતાના કાનૂનોને આધારે થશે. આ કયા કાનૂનો? દીવાની કાનૂનોની વાત થાય છે મિત્રો. દીવાની એટલે તલાક છે, લગ્ન છે, ઉત્તરાધિકારનો જે અધિકાર છે, દત્તક લેવાનો અધિકાર છે. આ કાનૂનોને કેવા કહેવાય? દીવાની અધિકાર કહેવાય. તો દીવાની અધિકારોનો વહીવટ અહીંયા પર્સનલ લો પ્રમાણે થાય છે. અલગ અલગ ધર્મોના પોતાના કાનૂન છે, એ કાનૂનોની જોગવાઈ અનુસાર એ દીવાની બાબતોનું જે છે એ નિકાલ કરવામાં આવે છે. જ્યારે ક્રિમિનલ નથી મિત્રો. ક્રિમિનલ કાનૂનમાં તમામ રાષ્ટ્રો, તમામ જે ધર્મો છે એક સમાન છે. કોઈ પણ વ્યક્તિ ખૂન કરશે તો આઈપીસીની ધારા એ પૂછ્યા પછી નહીં લાગે કે એ વ્યક્તિનો ધર્મ કયો છે. ખૂન કરવાની સજા એક છે, એ એક સજા તમામ નાગરિકો માટે, તમામ ધર્મો માટે સમાન રહેશે. એટલે કે ક્રિમિનલમાં કોઈ બાબતનો ભેદભાવ નહીં કરવામાં આવે, પણ દીવાની કાનૂનોમાં વહીવટ કરવા માટે સ્વતંત્રતા હશે, પર્સનલ લો નહીં. ફોર એક્ઝામ્પલ હિન્દુ પર્સનલ લો છે, મુસ્લિમ પર્સનલ લો છે. તો મુસ્લિમ સમુદાય હશે એ મુસ્લિમ પર્સનલ લોની જોગવાઈઓને ફોલો કરશે, જ્યારે હિન્દુ સમાજ છે એ હિન્દુ પર્સનલ લોની અલગ અલગ જોગવાઈઓને ફોલો કરશે. અને બીજું ખાસ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો, સાધ્ય તરીકે ઉપયોગ છે. સાધ્ય અને સાધન થોડું જોઈ લઈએ કે સાધ્ય અને સાધનનો મિનિંગ શું છે. તો સાધ્યનો સરળ ભાષામાં મિનિંગ કરી મિત્રો, લક્ષ્યાંક. શું મેળવવાનું છે તમારે? ફોર એક્ઝામ્પલ તમારા ક્લાસ 1, 2 બનવાનું છે, એ શું છે? તમારો લક્ષ્યાંક છે, સાધ્ય છે. સાધન શું છે? તો એ ઉપકરણ કે જેની મદદથી તમે તમારો લક્ષ્યાંક મેળવશો. ફોર એક્ઝામ્પલ વર્લ્ડ ઇનબોક્સ સંસ્થાને તમે ઉપકરણ તરીકે લ્યો.
એટલે કે એ વર્ડ ઇન બોક્સના ઉપયોગના મતલબ કે મદદથી તમે જે છે એ ક્લાસ 1, 2 બનો તો એ શું છે લક્ષ્યાંક પારિત કરી. તો અહીંયા શું છે સાધન અને સાધ્ય. ફોર એક્ઝામ્પલ કોઈ વ્યક્તિને પૈસાવાળો થવો છે તો એનો લક્ષ્યાંક શું છે, સાધ્ય શું છે, પૈસા કમાવા, એ મુખ્ય લક્ષ્યાંક છે. સાધન યા તો મહેનત કરીને કરશે યા લૂંટ કરશે. લૂંટવા જશે તો ઓબ્વિયસલી એ ઉપકરણ છે એ હીન કક્ષાનું ગણાશે, અને મહેનત કરીને એ વ્યક્તિ નાણાં કમાય છે તો એ સાધન છે એ સારી ગુણવત્તાનું કહી શકાય છે. આપણા ગાંધીજીએ સાધન અને સાધ્યની પવિત્રતા ઉપર ભાર આપ્યો છે કે તમે લક્ષ્યાંકો પ્રાપ્ત કરો પણ એના માટે જે રસ્તો પસંદ કરો છો એ પણ નૈતિક હોવો જોઈએ. તો અહીંયા આપણે સાધ્ય તરીકે નથી લીધું, એટલે કે આપણે ધર્મનિરપેક્ષતા, આ ધર્મનિરપેક્ષતા જે છે એ ધર્મનિરપેક્ષતા આપણો ફાઇનલ ગોલ નથી કે અલગ અલગ કાનૂન બનાવી અને એક દિવસ ભારત ધર્મનિરપેક્ષ રાજ્ય છે. ના, એવું નથી. ધર્મનિરપેક્ષતાનો ઉપયોગ કરશું આપણે. ધર્મનિરપેક્ષતાનું જે કાનૂન છે અથવા તો જે સિદ્ધાંત છે એનો ઉપયોગ કરી અને આપણે શું પ્રાપ્ત કરશું, સર્વધર્મ સમભાવ. એટલે કે આ જે છે આ પરિસ્થિતિ છે અલગ અલગ ધર્મો વચ્ચે સમાન જે છે એ સન્માન હોય, આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ આપણે ધર્મનિરપેક્ષતાનો ઉપયોગ કરશું. એટલે ધર્મનિરપેક્ષતા એ ભારતનો કોઈ અંતિમ ગોલ નથી, પણ ભારતનો અંતિમ ગોલ છે સર્વધર્મ સમભાવ હોય, શાંતિપૂર્વક સહઅસ્તિત્વ હોય, તમામે તમામ ધર્મો છે એ ભારતમાં જ રહે, એકબીજાનો જે છે એ સન્માન કરે. આ પ્રકારનું લક્ષ્યાંક ભારત રાખે છે. બંધારણમાં જોગવાઈ જોઈ લઈએ ઓબ્વિયસલી. તો આમુખમાં પંથ નિરપેક્ષ શબ્દ છે. તો પંથ નિરપેક્ષ શબ્દ શું મૂળભૂત બંધારણમાં હતો કે 1947માં આપણે જે બંધારણ બનાવવાની તૈયાર કરીને 26 જાન્યુઆરી 1950માં જે બંધારણ લાગુ કર્યું, શું એ બંધારણમાં આ શબ્દ હતો? તો ના, આ પંથ નિરપેક્ષ શબ્દ આપણે પાછળથી ઉમેરેલો છે. પાછળથી એટલે ક્યારે? 42મો બંધારણીય સુધારો 1976નો જે સુધારો હતો એના વડે આપણે પંથ નિરપેક્ષ શબ્દ આમુખમાં ઉમેર્યો છે. આમુખ વિશે થોડી ડિટેલ જોઈ લઈએ. તો આમુખ શું છે? આમુખ આમ તો આઈ કાર્ડ છે કોનું? બંધારણનું. કે બંધારણમાં શું વસ્તુ છે, ભારત કેવો દેશ હશે. તો ભારત દેશની આપણે લાક્ષણિકતાઓ જોઈએ. કોઈ વિદેશી આવે ભારતમાં અને ભારત કેવા રાષ્ટ્ર તરીકે જે છે એ અસ્તિત્વ ધરાવે એનો ખ્યાલ ના હોય તો એ જસ્ટ આમુખ વાંચશે ને તો એને ખ્યાલ આવશે કે ભારત કયા પ્રકારનું રાષ્ટ્ર છે. આમુખમાં કીધું છે કે સાર્વભૌમ રાષ્ટ્ર છે ભારત. એટલે ભારત કોઈના સાનિધ્ય હેઠળ નથી, એક સ્વતંત્ર રાષ્ટ્ર છે. સાર્વભૌમ સમાજવાદી વિચારધારા ધરાવે છે, કેપિટલિઝમ નથી ધરાવતું, સમાજવાદી, સાર્વભૌમ સમાજવાદી અને પંથ નિરપેક્ષ. તો આ 3 ગુણો દીધું છે પંથ નિરપેક્ષ. સાર્વભૌમ સમાજવાદી, બિન સાંપ્રદાયિકતા, લોકતાંત્રિક અને પ્રજાસત્તાક. લોકોનું તંત્ર હશે, અહીંયા લોકતંત્ર હશે, રાજાશાહી નહીં હોય ભારતમાં, લોકતંત્ર અને પ્રજાસત્તાક. પ્રજાસત્તાકનો થોડો ઉલ્લેખ આપણે જોઈ લઈએ શું છે. તો પ્રજાસત્તાક એમ કહે છે કે પ્રજાસત્તાક રાષ્ટ્ર જે છે એનો વડો ચૂંટાઈને આવશે, કોઈ વંશ પરંપરાગત નહીં હોય. બ્રિટનના જે લોકતંત્ર છે, બ્રિટનમાં લોકોનું શાસન ચાલે છે, પણ બ્રિટન પ્રજાસત્તાક નથી. કારણ કે ત્યાં આજે પણ રાજાનું પદ અસ્તિત્વ ધરાવે છે અને એ કેવું છે, વંશવાદી છે, કે એક જ વંશના જે વ્યક્તિઓ છે એ રાજાનું પદ નિભાવે છે. એટલે એ દેશ પ્રજાસત્તાક નથી. જ્યારે ભારતમાં સર્વોચ્ચ વડો કોણ છે? રાષ્ટ્રપતિ છે. અને રાષ્ટ્રપતિ મિત્રો વંશવાદી નથી, એનું ઇલેક્શન થાય છે. તો ભારતની જે છે એ તમામે તમામ લાક્ષણિકતાઓ ક્યાં લખેલી છે? આમુખમાં. કે ભારત કેવો દેશ છે આનો જો તમારે જવાબ વાંચવો હોય તો આમુખમાં જોઈ શકો. આ ઉપરાંત બીજી કઈ જોગવાઈ છે કે ભારત જે છે એ ખબર પડે કે તમને પંથ નિરપેક્ષ છે? તો અનુચ્છેદ 14 વાંચો તમે. અનુચ્છેદ 14માં કીધું છે કે કાયદા સમક્ષ સમાનતા અને કાયદાનું સમાન રક્ષણ. કાનૂન ઉપર ભાર છે, કાનૂન વર્ડ. કાનૂન સમક્ષ સમાનતા, બધાય સમાન કાનૂન સમક્ષ, કોઈ ધર્મને લઈને ભેદભાવ નહીં, ચાહે કોઈ પણ ધર્મનો નાગરિક હોય, કાનૂન સમક્ષ એ સમાન રહેશે. અને કાનૂન સમક્ષ સમાનતા અને કાનૂનનું સમાન રક્ષણ, આ બે અલગ અલગ સિદ્ધાંતો છે. રક્ષણ એટલે કે કાનૂન અલગ અલગ ધર્મના લોકોને અલગ અલગ રીતે રક્ષણ નહીં આપે, એક સમાન રક્ષણ આપશે. કે જે હિન્દુ ધર્મના નાગરિકને રક્ષણ મળશે એ જ મુસ્લિમ ધર્મને. બીજું 25 થી 28. તો આપણે સાહેબ આમુખમાં 1976માં પંથ નિરપેક્ષ શબ્દ ઉમેર્યો. એનો મતલબ એવો કે 1976 પહેલાં ભારત જે છે ધર્મનિરપેક્ષ રાષ્ટ્ર નહોતો, કોઈ ધર્મ તો રાજ્ય ધર્મ તો ના. ભારતનો જે બંધારણ છે એ ભારતનો બંધારણ જ્યારથી લાગુ થયું ત્યારથી જ ભારતના સ્પષ્ટપણે કીધેલું છે કે આર્ટિકલ 25 થી 28 ધાર્મિક સ્વતંત્રતા આપશે. કયો ધર્મ તમારે પાળવો છે, કયા ધર્મની ઉપાસના કરવી છે, એ તમામે તમામ તમને સ્વતંત્રતા છે આર્ટિકલ 25માં. આ ઉપરાંત ધાર્મિક વહીવટ છે, કયા કોઈ સ્પેશિયલ ધર્મનો જે છે વિકાસ થતો હોય એ પ્રકારનો ટેક્સ ન ભરવો, ધાર્મિક શિક્ષાઓનું નિર્માણ કરવું, એનો વહીવટ કરવો, આ પ્રકારના અલગ અલગ અનેક અધિકારો ભારત સરકારે બંધારણે આર્ટિકલ 25 થી 28માં આપેલા છે. એટલે મૂળભૂત રીતે જ્યારથી બંધારણ લાગુ થયું ત્યારથી જ ભારત કેવો છે? પંથ નિરપેક્ષ છે.
એટલે એવો મિનિંગ નથી કે આપણે આ શબ્દ એડ કર્યો પછી આપણને ખબર પડી કે આપણે પંથ નિરપેક્ષ છે, એવું બિલકુલ નથી. આગળ વધીએ મિત્રો. ઓકે, તો ફ્રાન્સની ધર્મનિરપેક્ષતા જોઈએ મિત્રો, કે ફ્રાન્સમાં શું છે. ભારતની ધર્મનિરપેક્ષતા આપણે જોઈ કે કયા કયા લક્ષણો છે, ભારતના કયા સિદ્ધાંતો છે, એ સિદ્ધાંતો આપણે જોયા એટલે ખબર પડી કે ભારત જે છે એ ધર્મનિરપેક્ષ છે. તો ધર્મનિરપેક્ષ મિત્રો ફ્રાન્સ પણ છે, પણ ફ્રાન્સની કહાની થોડી અલગ છે મિત્રો. ફ્રાન્સની કહાની જોઈએ આપણે. તો ફ્રાન્સ મિત્રો એક મોડલ ધરાવે છે અને એ પણ ધર્મનિરપેક્ષ રાષ્ટ્ર છે. ધર્મનિરપેક્ષ એટલે કે પંથ નિરપેક્ષ, કોઈ ધર્મનું પ્રભુત્વ નહીં, રાજ્યનો કોઈ ધર્મ નહીં, પણ કેવું નકારાત્મક, નેગેટિવ સેક્યુલરિઝમ, નકારાત્મક ધર્મનિરપેક્ષતા ફ્રાન્સ ધરાવે છે. સાહેબ આનો શું મતલબ? નેગેટિવ એટલે નેગેટિવ પોઝિટિવ આ કોઈ બ્લડ ગ્રુપ છે? ના, બ્લડ ગ્રુપ નથી મિત્રો. આગળ જોઈએ તો ફ્રાન્સની થોડો ઇતિહાસ જોઈ લઈએ મિત્રો, કે ફ્રાન્સના ઇતિહાસમાં ખરેખર શું જોગવાઈ હતી અને ફ્રાન્સે શા માટે નેગેટિવ સેક્યુલરિઝમનો કોન્સેપ્ટ અપનાવ્યો. તો લાઇસાઇટ કરીને 1905નું વર્ષ ખાધી યાદ રાખજો મિત્રો. લાઇસાઇટ, આ શબ્દ આ રીતે વંચાય છે, લાઇસાઇટ. આ લાઇસાઇટ શું છે? તો એક મોડેલ છે કોનું? ધર્મનિરપેક્ષતાનું. અને લાઇસાઇટ શું કરે છે? લાઇસાઇટ છે 1905માં એક કાનૂન બનાવવામાં આવે, લાઇસાઇટ અધિનિયમ, અને એ કાનૂન વડે ફ્રાન્સને ધર્મનિરપેક્ષ બનાવવામાં આવે. એનો મતલબ શું થયું કે ભારત જ્યારે બંધારણ લાગુ કરવામાં આવે 1950, તો એમાં કોઈ કાનૂનથી ભારતે એવું નથી કીધું કે ભારત છે ધર્મનિરપેક્ષ રાષ્ટ્ર છે, એવો કોઈ કાનૂન નથી. બંધારણમાં એ સ્વતઃ ઉલ્લેખ છે કે આર્ટિકલ 25 થી 28 એવું જાહેર કરે છે કે ભારત ધર્મનિરપેક્ષ. જ્યારે ફ્રાન્સમાં 1905માં કાનૂનથી એડ કરવામાં આવે શું? કે લાઇસાઇટ મોડલ અમે સ્વીકારીએ છીએ. અને એક બીજી કહાની જોઈ લઈએ મિત્રો, કે ફ્રાન્સમાં જે છે એ કયા પ્રકારનું મોડલ છે લાઇસાઇટમાં? તો ધર્મ અને ચર્ચ. આ ધર્મ અને ચર્ચ વચ્ચે ખૂબ અંતર છે, એકબીજાથી વિમુખ છે, બંને એકબીજાથી સ્વતંત્ર છે. આપણે જોયું કે ભારતમાં શું છે? તો ભારતમાં રાજ્ય છે એ ધર્મમાં હસ્તક્ષેપ કરશે, એટલે કે ભારતમાં ધર્મ અને રાજ્ય બંને સાથે સાથે ચાલશે. આ ચર્ચનો મતલબ તમારે ધર્મ લેવાનો છે મિત્રો, બિકોઝ જ્યારે લાઇસાઇટ મોડલ લાગુ થયું તો ફ્રાન્સ એક ખ્રિસ્તી નેશન હતો, એટલે કે ખ્રિસ્તી લોકોનું ત્યાં પ્રભુત્વ હતું. તો ધર્મ અને ચર્ચ વચ્ચે એકદમ વિમુખ સંબંધો છે. ચર્ચ પોતાના કાર્યો કરશે, એમાં ધર્મ રાજ્ય છે એ કોઈ પણ પ્રકારનો હસ્તક્ષેપ નહીં કરે. રાજ્ય છે એ પોતપોતાના કાર્યો કરશે. રાજ્યો અને ધર્મ આ બંને છે એ પોતપોતાના કાર્યો કરશે, એકબીજાના અધિકાર ક્ષેત્રમાં કોઈ હસ્તક્ષેપ નહીં. ધર્મ એના કાર્યો કરશે, એનો કાનૂન બનાવશે, રાજ્ય એના કામ કરશે, એનું કાનૂન બનાવે. અહીંયા ધર્મ એવો કાનૂન બનાવે કે ચર્ચમાં મહિલાઓ નહીં આવે. આ પ્રકારનો કાનૂન બનાવશે તો રાજ્ય ચર્ચને કોઈ આદેશ નહીં આપે કે મહિલાઓ સાથે ભેદભાવ કેમ, કારણ કે એ ચર્ચનું અધિકાર ક્ષેત્ર છે, એમાં રાજ્યએ કોઈ જાતનો હસ્તક્ષેપ કરવાનો નથી. જ્યારે રાજ્યના કાનૂન હશે એમાં ધર્મ કોઈ હસ્તક્ષેપ નહીં કરે. તો સબરીમાલા જેવો કેસ જો ફ્રાન્સમાં બને તો રાજ્ય એમાં હસ્તક્ષેપ નહીં કરે કે મહિલાઓને શા માટે જે છે એ અધિકાર નથી એમાં એન્ટર થવાનો. તો લાઇસાઇટ મોડલ જોયું આપણે. તો હવે લાઇસાઇટ મોડલમાં આપણે જોયું કે ધર્મ અને ચર્ચ એકદમ વિમુખ છે, એકબીજાથી અલગ છે, અલગ અલગ અધિકાર ક્ષેત્રો ધરાવે છે. શા માટે આ પ્રકારનું મોડેલ છે એ ફ્રાન્સે અપનાવ્યું કે ધર્મ અને રાજ્ય એકદમ અલગ અલગ. આપણે ભારતમાં જે છે એ ધર્મ અને રાજ્ય સાથે મળીને કામ કરે, તમામ ધર્મોને આપણે સમર્થન કરશું સમાન અંતરેથી, કોઈને વધારે નહીં, કોઈને ઓછું નહીં. પણ ફ્રાન્સમાં ધર્મ અને ચર્ચ અલગ. આવું શા માટે કર્યું કે ભાઈ અલગ આટલું બધું ધર્મ અને ચર્ચ વચ્ચે અંતરાલ? તો એ થોડો ફ્રાન્સનો ઇતિહાસ છે મિત્રો, કે 5મી સદીથી લઈ અને લગભગ 14મી સદી આ જે કાળ છે મિત્રો એ ડાર્ક એજ કહેવાય છે યુરોપમાં, ડાર્ક એજ. અને એવું કહેવાય છે કે આ કાળમાં મિત્રો મોટા મોટા ધર્મને લઈને યુદ્ધ થયા છે. ધર્મ યુદ્ધ નહીં, ધર્મોને લઈને. એટલે કે ખ્રિસ્તી ધર્મ જે છે એ રાજા ઉપર પણ પ્રભુત્વ ધરાવે છે, રાજા પણ છે એ ચર્ચનો આદેશ માનશે, પાદરીનો જે એ મહત્વ ખૂબ હોય. એટલે કે ધર્મ જે પણ વસ્તુ ડિસાઇડ કરશે એને રાજ્યને હા ભરવી પડશે. એટલે ધર્મ જે છે એ સત્તા લે છે અહીંયા. તો આ ડાર્ક એજ છે, આ ડાર્ક એજમાં જે છે એ ધર્મને લઈ અને ખૂબ મોટા મોટા યુદ્ધો થયા. ધર્મે જે છે એ રાજકીય સત્તાઓ લીધી. જે પ્રકારે સરકાર કાનૂનો બનાવે છે, સરકાર આદેશો આપે છે, આ પ્રકારના આદેશ કોણ આપતું હતું? ધર્મ, ખ્રિસ્તી ધર્મ. કયા વર્ષમાં? તો 5મીથી લગભગ 14મી સદીમાં. તો એટલા માટે આ સમય છે એ ડાર્ક એજનો હતો. અને જ્યારે ધર્મે અહીં પ્રભુત્વ મેળવ્યું તો ત્યારે 19મી સદીમાં ફ્રાન્સે ધર્મ અને રાજ્યથી એકદમ વિમુખ કરી દીધા કે ધર્મ ધર્મનું કામ કરશે, રાજ્ય રાજ્યનું કામ કરશે, કોઈ જાતનો એમાં વચ્ચે અધિકાર ક્ષેત્રમાં ક્લેશ નહીં હોય. તો ધર્મ ચર્ચ અલગ શા માટે છે એ થોડી
પૃષ્ઠભૂમિ તમારે જાણવી. અને બીજું, ફ્રાન્સમાં ધર્મનિરપેક્ષતા તો છે, પણ કેવી? નેગેટિવ, નકારાત્મક ધર્મનિરપેક્ષતા. એના લક્ષણો શું છે? ધાર્મિક પોશાક નહીં પહેરવાનું. તમે સ્કૂલમાં જાઓ છો તો તમારા ધાર્મિક જે છે કોઈ પણ પ્રકારના પોશાક છે એ નહીં પહેરવાના. બુરખો પહેરવાની મનાઈ છે જાહેર સ્થળો ઉપર ફ્રાન્સમાં. હિન્દુ ધર્મના કોઈ અલગ અલગ પોશાક હોય તો એ પણ નહીં પહેરવાના. શીખ ધર્મના કોઈ પણ ધર્મ હોય એ ધર્મના પોશાકો તમારે જાહેર સ્થળોએ પહેરવાના નહીં. અને એટલા માટે શું થાય છે, ત્યાં પોલીસ અને નાગરિકો વચ્ચે ખૂબ મોટા સંઘર્ષ થાય છે. હવે જોઈએ કે ફ્રાન્સમાં સમસ્યા શું છે. ફ્રાન્સમાં જે છે એ નેગેટિવ સેક્યુલરિઝમનું મોડેલ અપનાવ્યું, 1905થી અપનાવ્યું છે. પણ જે ફ્રાન્સમાં હિંસાનું પ્રમાણ છે એ છેલ્લા કેટલાક દશકોથી ખૂબ વધી ગયું છે. તો 1905માં આ મોડેલ યોગ્ય હતું. રાજ્ય અને ધર્મ જે છે સ્વતંત્ર રીતે કાર્ય કરતા હતા શાંતિથી. એવું શું થયું કે 21મી સદીમાં આવતા આ મોડલ છે અપ્રાસંગિક થઈ ગયું અને આ મોડલની ખામીઓ સામે આવી. તો એનો થોડો ઇતિહાસ સમજીએ મિત્રો, કે 1905માં જ્યારે ફ્રાન્સ હતું તો એ એક પ્રકારનું હોમોજીનિયસ રાજ્ય હતું. હોમોજીનિયસનું આપણે ગુજરાતી કરીશું સજાતીય રાજ્ય. સજાતીય રાજ્ય એટલે કેવું? એટલે કે એ પ્રકારનું રાજ્ય કે આ ફ્રાન્સ છે તો ફ્રાન્સમાં મેજોરિટી જે છે એ ધર્મ કયો હશે? ખ્રિસ્તી. ખ્રિસ્તી ધર્મ સૌથી વધુ, લગભગ મોટા ભાગની વસ્તી ખ્રિસ્તીની જ છે. અને જે લાયસાઇટ મોડેલ તૈયાર કરવામાં આવેલું છે મિત્રો, આ ખ્રિસ્તી ધર્મને ધ્યાને રાખીને તૈયાર કર્યું છે કે ખ્રિસ્તી ધર્મનો છે એ રાજ્ય ઉપર કોઈ પ્રકારનો પ્રભાવ ના પડે. એ પ્રકારની તમામ જોગવાઈઓ કેમાં છે? લાયસાઇટ મોડેલમાં છે. પણ સમય સાથે ફ્રાન્સ છે એ હિટ્રોજીનિયસ સ્ટેટ બને છે. આ હિટ્રોજીનિયસ સ્ટેટ એટલે કે વિજાતીય. એટલે હવે 21મી સદીમાં ફ્રાન્સમાં છે ને એવું નથી કે ખાલી ખ્રિસ્તી જ ધર્મ છે. હવે ધીરે ધીરે તમામ ધર્મો જે છે એ ફ્રાન્સમાં છે. ફ્રાન્સની આજે 10% આબાદી તો મુસ્લિમ છે. ઉપરાંત હિન્દુ, શીખ, જૈન, બૌદ્ધ તમામ ધર્મોનું અસ્તિત્વ ફ્રાન્સમાં છે. તો જે લાયસાઇટ મોડેલ બનાવ્યું હતું કે ધર્મ અને રાજ્ય અલગ અલગ કામ કરે, એ ખ્રિસ્તીઓ માટે તો બરોબર હતો. મતલબ કે ખ્રિસ્તીઓની જોગવાઈઓને તો ધ્યાને રાખી અને એમનું સન્માન જળવાતું હતું. પણ જે અલગ અલગ ધર્મો બે આજે આવી ગયા, એટલે કે હિટ્રોજીનિયસ સ્ટેટ બન્યો, તો અન્ય ધર્મોનું સન્માન નહીં જળવાય. તો એટલા માટે જે અલગ અલગ ધર્મો છે એ પોલીસ સાથે હાથાપાઈમાં આ પ્રકારના સંઘર્ષો વારંવાર જોવા મળે છે. હવે જોઈએ કે ભારત જે ફ્રાન્સના સંબંધો છે એમાં ફ્રાન્સ ભારત પાસેથી શું શીખી શકે? આપણે જોયું કે ભારતે ફ્રાન્સ પાસેથી ટેકનોલોજી મેળવી છે. હેલિકોપ્ટર એન્જિન બનાવશું આપણે. આ ઉપરાંત સબમરીન એની પાસેથી આપણે ભારતે ખરીદી છે. આ ઉપરાંત રાફેલ પણ ભારતે ફ્રાન્સ પાસેથી ખરીદ્યા છે. અને આ જ ડીલમાં ભારતે 26 રાફેલ ખરીદ્યા, યાદ રાખજો. અને આ 26 રાફેલ જે કોની માટે છે? નેવી માટે છે. અગાઉ 2016નો એપ્રિલ મહિનો, 2016ના એપ્રિલ મહિના પણ ભારતે 36 જેટલા રાફેલ ખરીદેલા હતા. એટલે કે ડીલ થયેલી હતી. અને એ 36 રાફેલ કોની માટે હતા? એરફોર્સ માટે, ઇન્ડિયન એરફોર્સ માટે. તો જ્યારે આ ડીલ થઈ ને ત્યારે પણ DYSO 2018માં પ્રિલિમમાં પરીક્ષામાં પૂછાણું કે ભારતમાં રાફેલની પ્રથમ સ્ક્વેડ્રન ક્યાં આવેલી છે? તો હાલમાં જ્યારે નેવી માટે ડીલ થયેલી છે તો એ પણ અત્યારે પણ યાદ રાખો ને, એનો જવાબ છે અંબાલા મિત્રો. જે ઇન્ડિયન એરફોર્સમાં સ્ક્વોડ્રન નંબર 17 છે એ રાફેલની સ્ક્વોડ્રન હતી અને અંબાલામાં જે છે એ જોગવાઈ કરવામાં આવેલી હતી 2016માં. તો આ પ્રશ્ન પૂછાયેલો હતો. તો નેવી માટે પણ જ્યારે ડીલ થયેલી છે તો ઓબ્વિયસલી ક્વેશ્ચન પૂછાઈ શકે. હવે ફ્રાન્સ ભારત પાસેથી શું શીખી શકે? તો ભારતે તો ફ્રાન્સ પાસેથી ઘણી બધી ટેકનોલોજી લીધી. તો ફ્રાન્સ ભારત પાસેથી પોઝિટિવ સેક્યુલરિઝમ શીખી શકે. ભારતમાં જે ધર્મ વચ્ચે અને રાજ્ય વચ્ચે જે પ્રકારના સંબંધો છે, શાંતિપૂર્વક સહઅસ્તિત્વના જે લક્ષ્યાંકો સરળતાથી મેળવવામાં આવે છે, આ પ્રકારની જોગવાઈ ફ્રાન્સ કરે અને ફ્રાન્સમાં પણ શાંતિની સ્થાપના થાય. સકારાત્મક ધર્મનિરપેક્ષતાનું મોડલ, આ મોડલ ભારતનું છે. નેગેટિવ સેક્યુલરિઝમનું જે મોડલ છે એ ફ્રાન્સનું છે. અને સકારાત્મકમાં જે લઘુમતીઓ હોય છે એમની ભાવનાઓનું જે એ ખ્યાલ રાખવામાં આવે છે, સન્માન રાખવામાં આવે છે. અને એટલા માટે જે છે એ ધર્મને લઈને કોઈ જાતના વિવાદ નથી થતા. તો ફ્રાન્સ પણ ભારત પાસેથી આ મુદ્દો શીખી શકે. તો મિત્રો, આ હતી આપણી ચર્ચા કે ભારત અને ફ્રાન્સના ધર્મોને લઈને કયા કયા વ્યૂ છે. આશા છે કે તમને આ ચર્ચા ખાસ પસંદ આવી હશે. અને પસંદ આવી હોય તો તમારા મિત્રોને જે એ જરૂર શેર કરજો. તમારા પ્રતિભાવો છે એ અમારા માટે પ્રોત્સાહનનું કામ કરશે. ધન્યવાદ મિત્રો.